દાહોદ શહેરના ગોધી રોડ વિસ્તારમાં ફરીથી ડિમોલેશનની કામગીરી વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આપ તસવીરોમાં જોઈ શકો છો જે પ્રમાણે જેસીબી મશીન દ્વારા જે રેલવે સ્ટેશનના ગેટની બાજુમાં જે દુકાનો હતી, નગરપાલિકાના શોપિંગ સેન્ટરો હતા, તેની પાસે જ એક સુલભ શૌચાલય છે। આવા જે નગરપાલિકાની મિલકતો છે, આ નગરપાલિકાની મિલકતો સ્માર્ટ રોડના અવરોધ રૂપમાં આવતી હોય તેને લઈને રોડ પહોળા કરવા માટેની કામગીરી અંતર્ગત અહીંયા ડિમોલેશન ચાલી રહ્યું છે। અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે ગોધી રોડ વિસ્તારમાં 5 થી 6 જેટલા જેસીબી મશીનો લગાવવામાં આવ્યા છે। સાથે જ જે નગરપાલિકાની શોપિંગ સેન્ટરોની હદમાં આવેલી જે દુકાનો છે, 6 થી 7 જેટલી દુકાનો છે, આ દુકાનોને તોડવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે। દાહોદને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો ત્યાંથી આ દાહોદ શહેરના 10 જેટલા રોડ છે તેને પહોળા કરી અને સ્માર્ટ રોડ બનાવવા માટેની યોજના છે, પરંતુ જે પ્રમાણે દાહોદ શહેરમાં કામગીરી કરવામાં આવી રહી છે સ્માર્ટ રોડને લઈને, તેના ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। હાલ અત્યારે તો નગરપાલિકા દ્વારા અને પ્રાંત અધિકારીની ટીમો દ્વારા અહીંયા જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ગોધી રોડ વિસ્તારમાં, સાથે જ અહીંયા જે નગરપાલિકાના સુધરાઈ સભ્ય છે આ વિસ્તારના, તેમનાથી જાણવા માંગીશું કે જે પ્રમાણે આ નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને અહીંયા શું આયોજન છે। લખુભાઈ, આજે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, શું આયોજન છે નગરપાલિકાનું રોડ પહોળા કરવા માટે? સ્માર્ટ શહેરમાં કુલ જે 11 રોડ છે એ પૈકીમાં ગોધી રોડ સ્માર્ટ રોડમાં લીધેલ છે અને એ પૈકી આવતા દબાણોમાં એ બધા જ દબાણ તોડ્યા છે અને જે રોડોનું કામ ચાલુ થયું ત્યારે આ કોઈ કારણસર આ રોડ બનવામાં વિલંબ હતો એટલે બાકી હતું અને ડિમોલેશન જ્યારે શહેરમાં થયું ત્યારે જ આ લોકોને નોટિસ આપી દેવામાં આવી હતી અને જે તે નગરપાલિકાની જ જગ્યામાં દબાણ છે અને એ તોડી પાડે છે। અહીં રેલવેની ટિકિટ બારી અને આવનારા સમયમાં ઇન્દોરનું પ્લેટફોર્મ જેને આ સાઈડ હોવાનું હોય એ ગોધી રોડના રહીશોને પાર્કિંગ માટેની કોઈ જગ્યાની વ્યવસ્થા નહોતી, તો અહીં એક સારા પાર્કિંગનું આયોજન કરવામાં આવશે અને રિક્ષા સ્ટેન્ડનું આયોજન કરવામાં આવશે। લખુભાઈ, જે પ્રમાણે ગોધી રોડ વિસ્તારમાં પોલીસ ચોકી હતી, એક સુલભ શૌચાલય છે, આને હટાવી અને અન્ય કોઈ જગ્યા ઉપર શિફ્ટ કરવામાં આવશે તેવું આયોજન છે? જી, પોલીસ ચોકી માટે અમે હાલ અંડરબ્રિજની બાજુમાં અમારું ઓક્ટ્રોય નાકું જૂનું જે બંધ પડેલ છે તેને રિનોવેશન કરાવી અને તાત્કાલિક ધોરણે પોલીસ ચોકી ત્યાં શિફ્ટ કરવામાં આવશે અને સુલભ શૌચાલય માટે જે પ્રધાનમંત્રીની યોજના હતી હર ઘર શૌચાલય એ બની ગયેલ છે। હાલ આનો કોઈ ઉપયોગ થતો ન હોય આને તોડી પાડી। ગોધી રોડ ઉપર હજુ અન્ય કોઈ નગરપાલિકાની દુકાનો હોય તેનું ડિમોલેશન કરવા માટેની કામગીરી ભવિષ્યમાં યોજાશે ના, લગભગ આની સાથે પતી જાય છે, પછી તો પ્રાઇવેટ જ મિલકતો છે જે નગરપાલિકાની જગ્યામાં દબાણો હતા એ લગભગ આની સાથે પૂર્ણ થાય છે। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે નગરપાલિકા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા જે સ્માર્ટ રોડમાં આવતા દબાણો છે, આ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી અહીંયા ગોધી રોડ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। આ પ્લેટફોર્મ નંબર 4 માટે પણ અહીંયા જગ્યા ફાળવવામાં આવી છે, તેની સાથે સાથે પાર્કિંગ સુવિધા અને જે ઇન્દોર રેલ લાઇન, દાહોદ ઇન્દોર રેલ લાઇનની શરૂ થવાની છે તેનું રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મ પણ અહીંયા આવવા માટેની જે યોજના છે રેલવે વિભાગની, તેને લઈને અહીંયા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને અહીંયા જે ગોધી રોડ વિસ્તારમાં જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્માર્ટ રોડમાં આવતા અવરોધરૂપ દબાણોને તોડી પાડવા માટેની આજે નગરપાલિકા દ્વારા અહીંયા વહેલી સવારથી જ કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। મધ્ય ગુજરાત વીજ કંપનીના જે કર્મચારીઓ છે તેમને અહીંયા લગાવવામાં આવ્યા હતા અને જે અહીંયા વિસ્તારમાંથી વીજ પુરવઠો જઈ રહ્યો છે તેની લાઈનો બંધ કરવામાં આવી હતી। તે બાદ બપોર પછી અહીંયા નગરપાલિકાની અને વહીવટીતંત્રની ટીમો ખડકી હતી અને ગોધી રોડ વિસ્તારમાં નગરપાલિકાના શોપિંગ સેન્ટરો આવેલા છે, આ શોપિંગ સેન્ટરોને તોડી પાડવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે। મંતવ્ય પરિવાર ન્યૂઝ, નઈ મુંડા, દાહોદ।